ખીડ લોકલ એક સંસ્થા છે. આ સંસ્થા કઈ રહી છે, હું પરમિશન લીધી છે. અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ છે, અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી. પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી, એ વિભાગના અમે અધ્યક્ષ છે, એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં? તો હાલમાં જ એમને બરાબરના ખખડાવ્યા છે. અને હું કમિશનરશ્રીને વિનંતી કરું છું, આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આપણે સ્વીકારાય નહીં. આ ડીજે પાર્ટી 18 કિલોમીટર સુધી જ્યારે ઓએનજીસીથી મતલબ નેચર પાર્ક સુધી એ લોકોએ ચલાવી, આ એસએમસીને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે, જનરલ મેનેજરનો બી કસૂર છે. આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના, આને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમજ જે કંઈ કસૂરદાર છે, અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે. સુરત મહામાન સેન્ટર પરથી આપણે એનો મુવમેન્ટ જોતા હોય છે. 6 મહિના સુધી એમને કેવી રીતે, જે આ બસ જેબીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે, કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું? તે જ દિવસે આ ખુલાસો કેમ અમારા સિટીલિંગ કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં? આ મોટો મારો સવાલ છે. જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે, અમને પણ, શાસકોને પણ ધ્યાન દોરાવ્યું નથી. આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય.